ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સ્થાનિક લોકો દ્વારા કેવાયસી માટે આધાર કાર્ડ લિંક કરવામાં આવી રહ્યા હતા, જેની કામગીરી રાશન કાર્ડ સહિતની તમામ ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી હતી। ત્યારબાદ માલુમ પડ્યું કે જે પણ આધાર કાર્ડ નંબર લિંક થયા છે તે તમામ ખોટા છે। તેના કારણે તેમને મુશ્કેલી વધી ગઈ છે। પુણા વિસ્તારમાં જૂની ઓફિસ ખાતે કેવાયસી કરવા માટે આપેલા આધાર કાર્ડના નંબર ખોટા અપલોડ થતાં લોકોએ ફરી લાઇનમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે। સ્થાનિક રહેવાસી હરેશભાઈ જણાવ્યું કે કેવાયસી માટે લોકો છેલ્લા કેટલા દિવસોથી ધક્કા ખાય છે। એજન્ટો દ્વારા 100 રૂપિયા લઈને ફોર્મ ભરે તો તરત વારો આવી જાય છે। અધિકારી દ્વારા કોઈપણ પ્રકારનો લોકોને સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી। પુણા પુરવઠા કચેરી બહાર લોકો હેરાન થઈ રહ્યા છે। લોકોએ રાશન કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ ફરીથી જમા કરાવી દીધા છે, પરંતુ કામગીરી થઈ રહી નથી। કેવાયસી માટે જે આધાર કાર્ડ લિંક થયા છે તેમાં નંબર ખોટા આવ્યા છે, જેને કારણે અનેક લોકો પરેશાન થઈ રહ્યા છે। મારું નામ હરેશભાઈ છે અને અમારે કેવાયસી આધાર લિંક માટે આવ્યા છીએ રેશન કાર્ડમાં। પણ હવે અમારે પ્રોબ્લેમ એવો છે, આધાર કાર્ડ લિંક થયેલું છે પણ નંબર જુદો છે, બરાબર છે। હવે પહેલાં અમે આધાર કાર્ડના બધા પ્રૂફ આપેલા જ હતા, તો ખોટો નંબર કઈ રીતે? હવે એ 300 લોકોની એ જ સમસ્યા છે, બધાને ખોટા આધાર કાર્ડ લિંક થયેલા છે, બરાબર। તો હવે અમે 6 વાગ્યાના અહીંયા લાઇનમાં છીએ, બરાબર। તો હવે પાછળથી બધા કહે છે કે પાછળથી કામ થઈ જાય છે, પણ અહીંયા બધા હજી બહુ વ્યવસ્થાનો અભાવ છે। એટલે અમારી માંગ એ છે કે થોડું વહેલાસર બધાનું કામ થાય એવું કંઈક સરકાર ધ્યાન આપે એમ। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।